માંગરોળ તાલુકાના કોસાડી ખાતે આવેલા જીએમવી એજ્યુકેશન કેમ્પમાં ભવ્ય વાર્ષિકોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મેનેજિંગ ટ્રસ્ટ મૌલાના સાત ઝાડના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં મૌલાના હુસેન અહમદ મદની હાઈસ્કૂલનો 22મો અને જીએમ વાસ્તાવની ઇંગ્લિશ મીડિયમની સ્કૂલનો 6થો વાર્ષિકોત્સવ યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મામલતદાર ડોક્ટર હિતેશ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત કિરાઆતથી કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ પોતાના મંતવ્ય તેમજ એક્શન સોંગ રજૂ કર્યા હતા. મુખ્ય મહેમાન ડોક્ટર હિતેશ ચાવડાએ પોતાના સંબોધનમાં શિક્ષણ શિસ્ત અને જીવન કૌશલ્યના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. જ્યારે સોએબ અંસારીએ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલી સ્ત્રી સશક્તિકરણ વિષયક કાર્યક્રમની પ્રશંસા કરી સમાજમાં સ્ત્રી શિક્ષણનું મહત્વ સમજાવ્યું. આ પ્રસંગે સંસ્થાનો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન મૌલાના અનસ ઝાડા અને શિક્ષિકા માજદાબેન શેખ દ્વારા કરવામાં આવ્યું હતું. નિલય ચૌહાણ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંગરોળ.